સુરતના અથવાલાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ દિવસે લદ્દાખમાં ચાઇનીઝ ગેંગ સાથે થયેલી મુઠભેડ દરમિયાન સીઆરપીએફના 10 જવાનો પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા। શહીદ જવાનોના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે। દેશની સેવામાં ભારતીય પોલીસ કોઈ કસર બાકી નહીં રાખે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહીદ જવાનોના પરાક્રમને નમન કરતા કહ્યું હતું કે દેશની સુરક્ષામાં જીવ અર્પણ કરનાર દરેક જવાન રાષ્ટ્રનું ગૌરવ છે। જે પોલીસ શહીદ સંભારણા દિવસ છે, આ દિવસે દેશની સુરક્ષા, શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે। આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં 191 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ भी સામેલ છે। આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ। રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે। અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ 191 શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું, નતમસ્તક વંદન કરું છું। દેશમાં 21 ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે 21 ઓક્ટોબર 1959માં હોટ સ્પ્રિંગ ખાતે ચાઇનીઝ ફોર્સ દ્વારા આપણે સીઆરપીએફના 10 જવાનોના પેટ્રોલિંગ દરમિયાન શહીદ કરવામાં આવેલા હતા। એને જ યાદ મેં આ દિવસ અમે લોકો ઉજવીએ છીએ। અને સાથોસાથ समग्र जो भारतीय पुलिस और हमारा पैरामिलिट्री फोर्सेस में जेटला भी जवानों અને અધિકારીઓ શહાદત વરી છે એના અમે યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથોસાથ એના પરિવારજનો સાથે અમે લોકો બધા ઊભા છીએ એવા અમે એક મેસેજ પણ આપીએ છીએ। અને સાથોસાથ એની શહાદતથી અમે એક પ્રેરણા પણ લઈએ છીએ કે આપણી પ્રજાના સેવામાં, રાજ્યના સેવામાં અને દેશ સેવામાં ભારતીય પોલીસ કોઈ કસર બાકી રાખશે નહીં। અને આ જ રીતે જો આપણા ગુજરાત રાજ્યમાંથી બી 3 અમારા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે। જો એના પરિવાર સાથે પણ સુરત શહેર પોલીસ સાથે છે। જો આજે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા જો પોલીસ સંભારણા દિવસ પરેડ હોય છે, આમાં માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હાજર રહેલ અને શ્રદ્ધાંજલિ આપી અમારા શહીદોના। અને આજના દિવસ એક એવા દિવસ હોય છે કે અમે લોકો મક્કમતા સાથે જો આ નિર્ણય પણ લઈએ છીએ કે અમારા ભારતીય સંવિધાન, અમારા લોકો એના રક્ષા કરવા માટે જો અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીએ જોઈએ। અને એક સાથે મળીને પૂરી સમગ્ર જો ભારતના રાજ્યના અલગ અલગ રાજ્યોના પોલીસ છે, અમારી અર્ધલશ્કરી બલોના પોલીસ છે, જો અમે સહયોગ કરતી રહે છે। જો એના એકબીજા સાથે સારા સંકલન રાખીને જો આંતરિક સુરક્ષા છે એના અમે લોકો મજબૂત કરતા રહીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।